તો અત્યારે ફેમિલી સાથે આવી ગયા નિશાળે આપણી ગાડી લઈ, બરાબર. તો જઈએ હેર સલૂનમાં ને મળીએ નેક્સ્ટ નવા લુકમાં. ત્યાં સુધી બન્યા રહેજો. આપણે બાટલો મળશે કે નહીં મળીએ કાંઈ નક્કી નથી. તો હાલો ઘર તરફ નીકળે હવે જવાનું છે હેર સલૂને કટિંગ કરવા. હાલો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારો મારા નવા એક વિડીયોમાં. તો આપણા વિડીયો જોતા હોય તો મોજમાં જ રહેવાનું. મળીએ બજારમાં જવાનું છે ખરીદી કરવા. તો હાલો નીકળીએ ખરીદી કરવા. બ્લોગમાં બનાવી છે, તમને બહુ મજા આવશે. થઈને આવી ગયા બુધવારીમાં ફરવા ને બેસી ગયા આપણા કાકાની લારીએ. તે આપણા કાકાને કપડાં વેચાય ને આવી ગયા બુધવારીમાં. જ્યાં કપડાની લારી એમને પડી છે ને સામે જો કપડાં ને આપણો મિત્ર છે એ પણ લારી લઈને બેસી ગયો ને આપણે આવી ગયા ખરીદી કરવા. અત્યારે તો તડકો બહુ છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે, થોડીક ગરમી વધી ગઈ છે. તો અત્યારે આપણે મારા કાકાની જો અહીંયા છતરો છે ને મોટો બધો રાખેલો ને આપણે બેસી ગયા ને હવે હું લેવાનું છે ગુજરીમાં હું જાઉં ત્યારે મને ખબર પડે. અત્યારે તો ઠંડા છાંયા હું બેસી ગયો. તો હવે ગુજરી તરફ જઈએ. ગરમીનો માહોલ છે ને પણ શું કરું, ખરીદી કરવા જવું જ પડશે. તો મિત્રો આપણે ખરીદી કરવા આવી ગયા ને આપણે લેવાનો છે જારો, ભજીયા બનાવવાનો. તો જે આપણા મિત્રો જ અહીંયા બધું અહીંયા વેચે છે, આ બધું સ્ટોલમાં છે જે જોઈએ લેવાનું. પણ આપણે આ ભજીયાનો જારો લેવાનો છે, કારણ કે ઘણા ટાઈમથી માગી ન ચાલે. તો આપણે ખુદ એક જારો લઈ લઈ, કારણ કે ભજીયા બનાવીને ત્યારે કોઈ પણ માગવું પડે નહીં. તો આપણે ખુદનો જારો લઈ લઈ. કંઈક લેવું તો ખરી, પણ હું લેવું વિચારતો પણ આપણે ધ્યાનમાં આવી ગયું. તો આપણે એમ થયું કે હાલો ભજીયાનો જારો લઈ લઈ. ઘણા બધા છે જારા, મોટા નાના. હવે એક પસંદ કરી લઈ પછી હું તમને બતાવું. તો મિત્રો આપણે એક જો આ જારો લઈ લીધો છે આપણા મનોજભાઈ પાસેથી ને એની કિંમત છે ખાલી 100 રૂપિયા. જો તો ખરી મોંઘવારી. 100 રૂપિયાનો દાંડલો ભજીયા બનાવવાનો જારો. તો આપણે એક લઈ લીધો. હવે નીકળીએ બીજી બાજુ. બીજું શું લઈ એ હું તમને લાઈવમાં બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. ગુજરીમાં આપણે શું શું લઈએ. તો મિત્રો આપણે ગુજરીમાં જારો તો લઈ લીધો. હવે કંઈક બીજું લેવા જઈએ. ઘણી બધી પ્રકારની વસ્તુ છે, આપણે જે લેવું હોય એ તે લઈ શકીએ. અત્યારે ગુમરા મારીએ કારણ કે આપણી ભેગો કોઈ નથી. અત્યારે હાલમાં હું એકલો જ બજારમાં ફરવા આવ્યો. હવે શું લેવું હવે બકાલાભાઈ વાર પર આપણે ઊભી ગયા. બકાલું લેવાનું થતું નહીં પણ બીજી વસ્તુ લેવાની થાય. તો હાલો હવે ગુજરીમાં ફરી લઈ. એક વસ્તુ લઈ લીધી, હજી ઘણી બધી લેવાની બાકી છે. તો હવે શું લઈએ ને પાછું ગરમી બહુ છે, કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો. તો ભારે ગરમી ભારે તડકો છે. મને આવડે તો ભાઈ આપણે જો આ ગુજરી બજારમાં આપણે ભાઈ મળી ગયા કે મારા મિત્રને 170 કે હે ને તો એ પ્લે બટન વાળા છે. આપણે નવા કહીએ ટ્રેનિંગ પણ આપણે થોડું ઘણું આવડે છે, પણ આપણે શીખી જશું. વાર લાગશે પણ આવશે મજા. આમાં એવું છે મહેનત કરવી પડે, મહેનત કર્યા વગર છે નહીં. અત્યારે આપણા મિત્રની લારીએ ઊભા છે બકાલાની ને આ ભાઈ જો બેઠા ને એ આપણે શીખામણ આપે છે કે આ રીતે કામ કરવાનું. તો અત્યારે જો ગુજરી બજારમાં આપણે અહીંયા ઊભા છીએ. શીખવું જરૂરી છે, કારણ કે શીખ્યા વગર કાંઈ સફળતા મળે નહીં, બરાબર. તો આપણે મહેનત ચાલુ રાખી છે. એક દિન સમયમાં મહેનત રંગ લાવશે. તો અત્યારે તો એ બકાલો કંઈ લેવાનું છે નહીં. અને ગુજરી બજારમાં આવી ગયા મિત્રની લારીએ ને અહીંયાથી આપણે પછી જવાનું છે આપણે પાનેરી ગામે.
તો અત્યારે ગુજરીમાં ફરી લઈને શું શું વસ્તુ લેવી છે લઈ લઈ પછી નીકળવાનું છે આપણે એક મોટા ક્રિએટરની પાસે. એ તમને નેક્સ્ટ બ્લોક આવીએ ને એમાં તમને બતાવીશ કે કેની પાસે આપણે જઈએ. તો અત્યારે હાલ ગુજરીમાં ફરી લઈએ ને થોડી ઘણી ખરીદી કરી લઈએ. અને જો આપણે આ મિત્ર બતાવે છે કે એના મિત્રની આઈડી છે ને એમાં 175 કે થઈ ગયા. જો તમને આઈડીનું નામ બતાવું, સબસ્ક્રાઈબ કરી લેજો ના કરી હોય તો, અને મારી આઈડીને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. વિકાસ ચુડાસમા 175 કે. તો સારું, આપણે એ ભાઈની સલાહ લઈ લઈએ, મોટિવેશન, બરોબર, ને એ પ્રમાણે કામ કરશું. અત્યારે જો ભાઈની પાસે બેઠા છીએ. હાલો મિત્રો, આપણા મિત્ર મળી ગયા છે રાજુભાઈ ગાડી લઈને. તો રાજુભાઈ, તમારે શું લસણ ડુંગળી લેવાની છે તો આ ભાઈ પાસેથી લઈ લ્યો. જા ભાઈ, આમાં રાજુભાઈ કે ડુંગળી લઈ લો કે લસણ લઈ લ્યો. તો આપણે રાજુભાઈને શું લેવું છે? લે કે ભાગવું છે રાજુભાઈ, કે ભાગવું છે એમ થોડું હલાય, કાંઈ લીધા વગર દેવાય. હું પણ લેવા આવ્યો છું, હવે શું લેવું એ મને પણ ખબર નથી પડતી. પછી આ ભાઈને 20 રૂપિયા આપી દીધા. કેવા ને ભાઈ? ચા લેવા જાઉં. ઓ, આ મિત્ર કે એ મારો મિત્ર છે, પાર્ટનર છે, ડુંગળી બટાટા લસણ ને ડુંગળી વેચવા માટે. હા તો હાલો રાજુભાઈ, નીકળીને મળીએ નેક્સ્ટમાં, બરોબર. અત્યારે આપણા મિત્ર પાસે હું બેસી ગયો, પણ ફરવા જવાની ઈચ્છા થતી નથી, બરાબર. તો આપણે ડુંગળી નથી લેવાની થતી, નથી લણ લેવાનું થતું, નથી આ ભાઈ પાસેથી બકલ લેવાનું થતું. કારણ કે આપણે ફેમિલીના બધા ગુજરી બજારમાં રખડે છે ને આપણે પણ ફરવા આવ્યા છીએ. હવે કંઈક લેવા જવાની ઈચ્છા થાય છે. તો હવે કંઈક લઈએ, શું લઈએ મને નથી ખબર. ચાલો હવે કંઈક ફરવા જઈને પછી કંઈક વસ્તુ લઈ લઈએ. હાલો, હું બહાર નીકળું છું. તો મિત્રો, આપણે તો બે વસ્તુ લીધી છે, ખરીદી કરી નથી, પણ આપણા ઘરના હે ને એને બધું લઈ લીધું. હવે આપણી વત્સરાજ છોરું ગાડીએ, કારણ કે ઉનાળાની ગરમી ભાડી તોડી નાખ્યો. એવો નદી કાંઠે અહીંયા આપણે ગાડી રાખીને ઊભા છીએ અને હવે અહીંયાથી જવાનું કરે છે. તો મિત્ર, તમને અમારો વિડીયો કેવો લાગ્યો છેલ્લે કોમેન્ટમાં જણાવજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકનને દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી. તો